જય ગિરનારી। આ ગિરનારનો પ્રવાસ શરૂ થઈ ગયો છે। ગિરનારના જંગલોમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને જો શિયાળાનો સમય અને ઠંડી લાગે ગજબની અને આનંદ એવો આવે અને આ ધીરે ધીરે ગિરનારની નજીક જતા જઈએ છીએ। ગિરનારના પર્વતો, જંગલ, રસ્તો ખાબડ ખચડો બરાબર, પણ આવે જાજો મોરલો ઉડીને ગયો નીચે અને એ જંગલના રસ્તા કાપતા કાપતા અમે આગળ વધી રહ્યા છીએ। અને આ જો બંને બાજુ લગભગ આપણે આખા 60 જેટલા મોટા મોટા ઝાડવા અને જંગલ અને ધીરે આગળ વધી રહ્યા છીએ। નાની એવી સરસ મજાની દેરી છે અને આ મોરલા જો નાના નાના એ બે ભાગ્યા અને ધીરે ધીરે આગળ વધતા અમે હવે સરકડીયા હનુમાનની જે ફોરેસ્ટ ચેકપોસ્ટ છે હરવેચી ધામ, ત્યાં અમે પહોંચી ગયા છીએ। આ તમને સામું દેખાય છે સરકડીયા ફોરેસ્ટ ચેકપોસ્ટ, ત્યાં એન્ટ્રી કરાવીને તમે અંદર જઈ શકો। અમે કરમણ ભગતની જગ્યા બાજુ જાશું અને જુઓ અહીંયા પણ એ ડેમનું પાણી તમને દેખાય, જંગલ, પર્વત, ઝાડવા, પશુ પક્ષીઓ અને ગિરનારની મોજ। અહીંયા તમને સરસ મજાનો અવાજ આવે છે જંગલનો અને પશુ પક્ષી જોવા મળે। આ જો મોર અને એવા પશુ કે જેને આપણે કલ્પના ન કરી શકીએ બરાબર, એવા પશુ પક્ષી, કીટકો, જીવ જંતુ બધું જ જોવા મળી જાય। અને મોરની સાથે ઘણી બધી ઢેલો પણ છે, એ પણ તમને જોવા મળી જશે। અને આ છે જંગલ ગિરનારનું, આ જો ઢેલ નાની 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 ભાગ્યા છે એકદમ। અને આ જંગલમાં બધું જ ફેરા પછી અમે છેવટે સરસ મજાની ચોખ્ખી નદી, અને આ નદી જે છે રોડ ઉપરથી પસાર થાય છે। ચોમાસામાં આવું જવું ખૂબ ડેન્જર, અને અહીંયા સિંહ, દીપડા, મગર પણ હોય છે। ઇન્સ્ટામાં મારી રીલ આ વાયરલ થઈ છે, એ આ જ નદી છે, આ જુઓ। અને આ છેલ્લે અમે બહાર નીકળ્યા ત્યારે આનંદ અંબાણી રિલાયન્સનું ગીર તારા, કોમેન્ટમાં જય ગિરનારી જરૂર લખજો।